ગુરુપ્રસાદ સ્વામીજીએ આપણને બે પરિવારના દર્શન કરાવ્યા. મુંબઈ ગોરેગાંવ ખુશાલ મામાને પરિવાર. સ્વામીજી ઘણી વખત વાત કરે છે કે સ્વામીજી બાપા સાથે હતા યુવકમાં. સ્વામીજી બાપા પોતાના સ્વપ્નની વાત કરે છે કે મને રાતે સપનું આવ્યું કે તમે 4 જણા મારી અંદરમાં બેસી અને ગોષ્ઠી કરતા હતા. હું લઘુ કરવા ઉઠ્યો કે તમારા ચારેયના શરીરમાંથી કરોડો સૂર્યોનો પ્રકાશ નીકળતો મેં દર્શન કર્યા કે બાપા પોતાના સ્વપ્નની વાત કરે છે. હવે પરગભાઈ વાત કરી કે સાહેબ આપણા શું PhD આપણા ભાર્ગવભાઈ એણે વાત કરી. આપણને લાગે કે આપણામાં તો 2 પૈસાની બરકત નથી. ને મોટા પુરુષ એમ કે તમારા શરીરમાંથી કરોડો સૂર્યનો પ્રકાશ નીકળતો મેં જોયો તો વિશ્વાસ આવે? ના આવે. સ્વામીજી એવો વિશ્વાસ રાખતા હતા. એ જે પ્રસંગ સ્વામીજી વાત કરે છે એ પ્રસંગ સ્વામીજી યુવક તરીકે હતા અને ગોરેગાંવ યોગી મહારાજે પારાયણ કરેલું ને પારાયણના સ્ટેજ ઉપર સ્વામીજીએ બાપાએ આ પ્રસંગ બાપાએ જે વાત કરી પ્રસંગ સ્વામીજીએ એ ગોરેગાંવ જગ્યાનો છે. આ લોકોની જગ્યામાં યોગી મહારાજે પારાયણ કરેલું અને એ લોકોના ફાધર હતા દાદા. એને બર્માનું એક લાકડું હતું મૂકી રાખેલું. કોઈને આપે નહીં, અડવા બી ના દે. છોકરાઓને ફર્નિચર બનાવતું ઘર માટે. તે આપણે પરમભાઈને ઓળખો ને એ બીડીમાં અહીંયા પરમભાઈ ઓળખો? એ ગોરેગાંવના એ પરિવારના મેમ્બર. આપણને એક આપી દીધા એણે પરિવારમાંથી. પરમભાઈના ફાધર એ ફર્નિચર બનાવવા માટે લાકડું લઈને નીકળતા હતા ઘેરથી. એમના ફાધર ઉપર દાદા ઉપર બેસીને જોયું આ લઈને જતા હતા. ઉપરથી બૂમ મારી મૂકી દે કે એને અડીશ નહીં કે મને પૂછા કર નહીં વાપરવું કે તારે બનાવ બીજું લાકડું લે કે આમાંથી નહીં મળે. બર્મન સ્ટીક સાગ એનું લાકડું હતું. મુકાવી દીધું. ઘર માટે વાપરવા નહીં દીધેલું. એ જ્યારે સ્વામીજી ત્યાં પધાર્યા આપણે સોખલામાં મંદિર બનાવ્યું. એમાં ઠાકોરજીના સિંહાસન બનાવવાના હતા. તો સ્વામીએ માગણી કરી તો બધું જ વર્ષો સુધી સિઝન થયેલું લાકડું કોઈને ના આપે. ઘર માટે બી નહોતા આપતા. એટલું વાલું લાકડું હતું એમને ડોહાને. તો સ્વામીજીએ મેં કહ્યું 1 સેકન્ડનો વિચાર કર્યા વગર એ લાકડું મંદિરે મોકલી આપ્યું. બધા સિંહાસનો થયા. પછી વચ્ચે સુખ સિંહા જે આપણે મંદિરમાં સુખ સિંહા છે ને મહારાજ બેઠેલા છે, જ્ઞાતા છે, પગ દબાવે છે, એ રીતે હરિદ્વારમાં સુખ સિંહા છે. એ બનાવતા હતા. એમાં થોડું લાકડું ખોટ્યું. 3 પાયા થઈ ગયા, 1 પાયા માટે ખોટ્યું. તો પૂછે કે ભાઈ 1 પાયા માટે અહીંથી લઈ લઈએ. કે ના કે
ત્યાંથી જ મંગાવો કે ગોરેગાંવથી. એક લાકડું ખૂટ્યું, નાનું પીસ, એટલું પણ સ્વામીજી ત્યાંથી મંગાવડાવ્યું. તે ડોહા જાતે લાકડું શોધવાનું કે એને પાસેથી તો બધું આપી દીધેલું. બજારમાં લાકડું શોધવા નીકળ્યા, સ્પેશિયલ શોધી અને મોકલી આપ્યું. ત્યારે એ આખા બધા સિંહાસનો જેટલા મંદિરમાં છે એ આ લોકોના પરિવારનું દાદાએ લાકેલું લાકડું. એ પરિવાર પહેલેથી હોમાઈ ગયેલું પરિવાર. MB થયેલા પરમભાઈ બી MB થયેલા છે આપણા પરમભાઈ. સ્વામીજીએ માગણી કરી કે મારે આ છોકરાની જરૂર છે, બધું અપાય, છોકરો ના અપાય. હા, સ્વામીજી લઈ જાઓ, તમારો છે કે. એટલા ઉમંગથી આપણને પરમભાઈની ભેટ એ પરિવારે આપી. એટલે એ પરિવાર ખૂબ મરણી પરિવાર. એટલે આજે દર્શન દેવાય અમારો વેસ્ટર્ન આત્મીભાઈ બધા એને બોલવાનું અંગતની બિચારાનું. જિંદગીમાં પહેલી વખત માઇક પર આવ્યા છે. આપણને બોલવાનું કહે તો પગ ધરું છે. હા, બોલવાનું થાય તો પગ, પણ આજ્ઞા પાડવા ખાતે છોકરો બોલ્યો. એનું સેવાનું અંગ એ બી ભણેલો છે. ઈસ્ટર્ન રે ભણ્યા વગર ના હોય. ટ્રીટમેન્ટ માટે પણ બોલાયા હતા ને 15 દિવસ બોમ્બે ટ્રીટમેન્ટ લેવડાવી. 2 દિવસ પછી જાય છે. અને આજે સભામાં પધાર્યા છો, બેહો, લાભ મળે. લાભ આપવાની વાત નથી કરી, લાભ મળે બેસજો. પણ ગુરુ સાહેબ સ્વામી રાજીપો દર્શાવ્યો અને આપણને પ્રસંગ શેર કર્યા. એ છોકરાએ ખડે પગે મંદિર જ્યાંથી સ્ટાર્ટ કર્યું, ખાતમુહૂર્ત કર્યું, ધજા ફરકાવા સુધી એ છોકરાએ સેવા કરી. ડેરિંગ લાવજો. ધજા ચડવું તો અઘરી પડે. હા, શિખર પર ચડે, ઉપર ચડજો, શિખર પર કેવું થાય. શિખર પર ચડીને ધજા ચડાવી. બધું મંદિર પૂરું થઈ ગયા પછી છેલ્લે ધજા ચડે. આમ બધા ત્યાં કોઈ નહોતા, બધા આવી ગયેલા અહીંયા. સમય કરી મૂર્તિ પ્રતિષ્ઠા કરીને ભાગી આવ્યા. પછી છેલ્લે બાકી હતું ધજા ચડવાનું. તો એ છોકરાએ જાતે ફોર ક્લિપ બધું મંગાવ્યું અને જાતે ધજા ચડાવી. મરણીય છોકરો છે. આખો પરિવાર મળ્યો. મંદિરમાં સૌથી વધારે ભોગ એના પરિવારનો. અમે ઉતરીએ એને ઘરે જ ઉતરવાનું. એ ઘર ગણો, મંદિર ગણો, બધું એક જ. કોઈના હોય જે વાત કરીએ હર્ષદભાઈ મોટાની, એમના મોટા પપ્પા થાય કે સ્વામીજી એમના પ્રમુખ બનાવ્યા છે. એના મોટા પપ્પા, સગા મોટા ફાધરના મોટા ભાઈ, એ પણ મંદિરમાં કોઈ બી સેવા હોય નાનામાં નાની, એ પોતે કોઈ ના હોય ઠાકોરની આરતી કરે તો એ આરતી કરવા પહોંચી જાય ધોતી પહેરીને. એના પપ્પા, એના મોટા પપ્પા બધે મંદિર મારું ને હું મંદિરનો, એવી ભાવનાથી બંને પરિવારો જીવે છે. ગોરેગાંવનો પરિવાર અને ઈસ્ટરનો પરિવાર. હોમાઈ ગયેલો પરિવાર કે મંદિરથી પોતાની જાતને જુદી નથી માનતા, સત્સંગથી પોતાની જાતને જુદી નથી માનતા. કંઈ બી પ્રશ્ન હોય પેલો ફોન સંતોને કરવાનો. કોને કરવાનો? સંતોને ફોન કરવાનો. કોઈ વ્યવહાર કોઈ બીજા કોઈની સલાહ લેવાની જ નહીં. તમે કહો પછી ત્યાં બધી લોક કરીને કેમ કર્યા કરવા. એટલા વિશ્વાસથી ચાલનારા બંને પરિવાર છે. આવા પરિવારોની સ્વામીજી આપણને ગોદા ઊંફ આપી છે. આખો સત્સંગ સમાજ સ્વામીજીએ આવા પરિવારોથી આપણને ભરી દીધો છે. તો એ સરસના પરિવારોનું આજે આપણને લાભ મળ્યો, દર્શન થયા. આપણે પણ એના જેવી ભક્તિ, એના જેવું સમર્પણ, મન બુદ્ધિનું સમર્પણ અઘરી વસ્તુ છે. પરાગભાઈ વાત કરીને
તે આપણે વિદ્યાર્થીઓ છે, બીજું શું આપણે મન બધું, પણ મોટા પુરુષના વચને કરીને એમાં બુદ્ધિ ન લગાડીએ, એમાં વિશ્વાસ રાખીને સંબંધ વધારતા રહીએ. આપણા માટે આનંદ સાગર સ્વામી, ગુરુપ્રસાદ સ્વામી આપણે માટે અહીં મૂકેલા છે. એ બંને સંતોના વચનમાં વિશ્વાસ રાખવો પડે. તો આપણી પ્રાર્થના સ્વામીજી સાંભળે. પરાગભાઈ 3 મુદ્દા કીધા: વચનમાં વિશ્વાસ, ભજન, ત્રીજું કયું કીધું બોલી ગયો, ધીરજ. ધીરજ. એ 3 વસ્તુ એઝ અ સ્ટુડન્ટ તરીકે આપણે બી એ રાખવી પડે. ભગવાનના વિશ્વાસે, ભજનથી આપણે પણ ગમે એવી કઠિન પરિસ્થિતિ હોય તો એ વખતે ભગવાનનું બળ લેવાનું. બુદ્ધિની લિમિટેશન છે. શું છે? લિમિટેશન છે. ભગવાનનું બળ છે, અનલિમિટેડ છે. ભગવાનનું બળ અનલિમિટેડ છે. આપણી લિમિટમાંથી બહાર નીકળીને અનલિમિટેડ પ્રભુની જે શક્તિ છે એનો આપણે અનુભવ કરવો છે. તો સંતોના સાથે ખરેખર મૈત્રી કરી, એમના વચને જીવી, ભજનના બળે આપણે પણ આપણી કોઈ બી પ્રશ્ન હોય એને ભજનના બળે પતાવીએ. એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.